આજે અમે કેનારેનો માઇક લીધું છે કારણ કે અમને બ્લોગ બનાવવાની અંદર તકલીફ પડતી હતી. તો હવે નવી શરૂઆત કરવી હોય, તમારે કોઈ પણ વિડીયો બ્લોગ બનાવવો હોય તો આવું માઇક લેવું જરૂરી છે કારણ કે એની અંદર વોઇસ ક્લિયરિટી કમ્પ્લીટ આવે છે. મિત્રો તમે જો ગ્રીનારોનું માઇક છે, એક નંબર છે. આની પ્રાઇસ 766 રૂપિયા છે ઓનલાઈન ફ્લિપકાર્ટ ઉપર. મારી ચેનલની અંદર ફ્લિપકાર્ટની એફિલિએટમાંથી મેં ખરીદે છે મિત્રો. તો તમે જોઈ શકો એક નંબર માઇક છે. તો આ નવું શરૂઆત કરવી હોય તમારે બ્લોગની યુટ્યુબમાં કે ફેસબુકની અંદર તો આવું માઇક ખરીદવું જરૂરી છે કારણ કે ક્લિયરિટી એક નંબર આવે છે એની અંદર. તો બસ આ જ માઇક લેવું જરૂરી છે. સારું, ખરેખર મિત્રો તમારે જો નવો બ્લોગ બનાવવા હોય યુટ્યુબની અંદર, ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર તો આવું સસ્તું ને સારું માઇક લેવું જરૂરી છે કારણ કે બહુ ઓછી પ્રાઇસ કહેવાય એની, 766 રૂપિયા. બીજા માઇક જુઓ તો બહુ મોંઘા આવે છે, પરંતુ આ સારું છે. 766 નું સિંગલ આવે છે અને એક એમ્પ્લીફાયર પણ એનું આવે છે. મોબાઈલની અંદર લગાવવાનું હોય તો તમે અંદર ખરીદશો એટલે ખ્યાલ આવી જશે બધું જ. તો મિત્રો માઇક વગરનો અવાજ તમે જુઓ કેટલો ઘોઘાટ સંભળાય છે એની અંદર. તો મિત્રો આ એનું એમ્પ્લીફાયર છે. મેં અત્યારે હાલ મોબાઈલમાંથી કાઢી નાખ્યું છે. આ હું જે બોલું છું એનો વોઇસ ક્લિયરિટી જુઓ ને અગાઉ જે હું બોલું છું માઇક લગાવીને એનું પણ ક્લિયરિટી તમને ખ્યાલ આવી જશે. એટલા માટે મેં એમ્પ્લીફાયર એનું કાઢીને પછી હું બોલું છું, આ બ્લોગ બનાવું છું. તો જોઈ લો. તો મિત્રો જો તમે ડાયરેક્ટ એમ્પ્લીફાયર કાઢીને જો બ્લોગ બનાવો છો તો આજુબાજુનો કકડાટ બહુ સંભળાય છે. તો આમે હવે માઇક થી બનાવ્યો જોવો તો કે એની અંદર કેવી ક્લિયરિટી આવે છે. આજુબાજુનો વોઇસ સંભળાય નહીં બિલકુલ, તમને ઘોઘાટ તો બિલકુલ સંભળાતો જ નથી. તો મારી ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, અને ક્લિયરિટી કેવી આવે છે કોમેન્ટમાં લખજો. તો મિત્રો આવું માઇક તમારે ખરીદવું હોય તો મારી ફેસબુકની અંદર એક લિંક આપેલી છે, તેમાં જઈને તમે ખરીદી શકો છો.